વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ સ્વિચગેર એન્ડ પ્રોટેક્શન સબ્જેક્ટ સેમિસ્ટર 7 માટે, અને એમાં ચેપ્ટર ચાલી રહ્યું છે આપણું ચેપ્ટર 9 ન્યુમેરિકલ પ્રોટેક્શન. હવે ન્યુમેરિકલ પ્રોટેક્શનમાં આપણે એનો બ્લોક ડાયાગ્રામ જોયો ન્યુમેરિકલ રિલેનો, એના પછી પર્ટિક્યુલર એક એપ્લિકેશન જોઈ કે જે ઓવરકરન્ટ એપ્લિકેશન હતી. એના પછી નાવ આપણે ટ્રાન્સમિશન લાઇનમાં ડિસ્ટન્સ પ્રોટેક્શન ન્યુમેરિકલ રીતે કઈ રીતે આપી શકાય તેનો બ્લોક ડાયાગ્રામ છે. બ્લોક ડાયાગ્રામમાં તમને આઈડિયા આવી ગયો છે કે આમાં કેટલું છે. બ્લોક ડાયાગ્રામમાં આપણે જે જનરલ બ્લોક ડાયાગ્રામ સમજીએ તો બીજા બધા બ્લોક ડાયાગ્રામ એના કરતાં કંઈક તો ઓછું હોય છે, એટલે તરત આપણને આવડી જાય. એટલે બધા જ ડાયાગ્રામ અલગ અલગ યાદ રાખવાની જરૂર પડતી નથી. તો વાત કરશું આપણે ન્યુમેરિકલ ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. હવે અહીંયા આપણને બ્લોક ડાયાગ્રામ અને ન્યુમેરિકલ ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન બતાવ્યું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, રેડી. હવે જો આમાં કમ્પેરિઝન આપણે કરીએ અગાઉના કરતાં, તો પહેલાં અહીંયા આપણે વધારાનું હવે ટ્રાન્સમિશન લાઇન લખવાનું છે. પહેલાં અહીંયા આપણે પાવર સિસ્ટમ લખતા હતા, હવે અહીંયા આપણે સર્કિટ બ્રેકર તો એમના એમ છે. એના પછી સીટી અને પીટી દ્વારા વોલ્ટેજ અને કરંટ આપણે એનાલોગ ટુ સિગ્નલ કન્ડિશનિંગમાં આલશું. સેમ્પલ એન્ડ હોલ્ડ, એનાલોગ મલ્ટીપ્લેક્સર, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, માઇક્રો પ્રોસેસર, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. સેમ વસ્તુ હોય છે મોટાભાગે. ઓકે, જોઈ લો, કંઈ જ વધારાનો કોઈ ફરક છે નહીં. હા, ખાલી એના જે રિપ્રેઝન્ટેશન છે એમાં થોડી આપણે ચેન્જીસ કરશું. તો કે ફિગરમાં આપણે જોયું કે સ્કીમેટિક બ્લોક ડાયાગ્રામ આપણને આપેલો છે, જે ટ્રાન્સમિશન લાઇનના ડિસ્ટન્સ પ્રોટેક્શન માટે છે. બીજું, ફોર મેઝરમેન્ટ ઓફ ધ ઇમ્પિડન્સ ધ રિલે વર્ક કરસ્પોન્ડિંગ ટુ ધ રેશિયો ઓફ ધ વોલ્ટેજ એન્ડ કરંટ ઓફ ધ સર્કિટ ટુ બી પ્રોટેક્ટેડ. હવે આપણને ખબર છે કે ડિસ્ટન્સ પ્રોટેક્શન લેવું છે, તેમાં આપણે કોને મેઝર કરશું? ઇમ્પિડન્સ ઝેડને. આપણે ડિસ્ટન્સ પ્રોટેક્શન અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છે. હવે ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. ઓકે, એટલે મારે વોલ્ટેજ અને કરંટ બંનેની ક્વોન્ટિટી જોઈએ, તો પછી મારે હવે અહીંયા સીટી અને પીટી બંને લગાવવું પડે. અને એટલા જ માટે ફિગરમાં તમે જોઈ શકો છો, જુઓ અહીંયા સીટી અને પીટી બંને લગાવેલા છે, અને સી અને આઈ બંને વી અને આઈ આપણે બંને સિગ્નલ લઈએ છીએ અને ફેચ કરીને એનાલોગ સિગ્નલ કન્ડિશનિંગમાં આપશું ફિલ્ટરિંગ માટે. ઓકે, ચલો. બીજું, ધ એનાલોગ વોલ્ટેજ એન્ડ કરંટ સિગ્નલ આર ઓબ્ટેન ફ્રોમ સીટી એન્ડ પીટી. સીટી અને પીટી દ્વારા આપણે સિગ્નલ લઈ લઈશું. બીજું, ધ વોલ્ટેજ the analog voltage and current signal from the CT and PT are given to the, તમને ફિગરમાં દેખાઈ રહ્યું છે, given to the low pass filter and remove unwanted frequency converter. એટલે કે એનાલોગ સિગ્નલ કન્ડિશનિંગમાં બધું થઈ જશે. નેક્સ્ટ, then the signal are converted to equivalent digital form. એટલે કે એને ડિજિટલ ફોર્મમાં આપણે કન્વર્ટ કરવું પડે. ઓકે, ઇક્વિવેલન્ટ ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરશું અને પાસિંગ ધેમ થ્રુ ધ સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ. સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટમાં જઈશું. લોટ્સ ઓફ લાખોની અંદર સેમ્પલ્સ હશે, કોઈ પણ એક સેમ્પલ આપણે હોલ્ડ કરશું. એનાલોગ મલ્ટીપ્લેક્સર એન્ડ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને નેક્સ્ટ આપણે સિગ્નલ આપીશું, એન્ડ ધીસ ડિજિટલ સિગ્નલ આર સ્ટોર્ડ ઇન ધ માઇક્રો પ્રોસેસરની જે મેમરી છે માઇક્રો કંટ્રોલરની, એમાં સ્ટોર થશે. ઓકે, યુઝિંગ ન્યુમેરિકલ ફિલ્ટરિંગ અલ્ગોરિધમ ફંડામેન્ટલ ફોરિયર સાઇન એન્ડ કોસાઇન કોફિશિયન્ટ ફોર બોથ ધ વોલ્ટેજ એન્ડ કરંટ આર કેલ્ક્યુલેટેડ. હવે જુઓ, જેટલું આપણે આ સિમ્પલ અહીંયા સમજી રહ્યા છે, એકચ્યુઅલ સિસ્ટમમાં એટલું બધું હોતું સિમ્પલ નથી. ઓકે, એના માટે આપણે આખો અલ્ગોરિધમ લખવું પડે. અને અલ્ગોરિધમમાં જો અહીંયા આપણને કહે છે કે ફંડામેન્ટલ ફુરિયર, તમે જો તમને મેથેમેટિક્સમાં જ્યારે ફુરિયર ટ્રાન્સફોર્મને બધું ભણાવેલા આપણને એવું થાય ક્યાં કામમાં આવે, તો જો આવ્યું કે ના આવ્યું. અહીંયા અલ્ગોરિધમ વખતે આપણે ફુરિયર સાઇન અને કોસાઇન કોફિશિયન્ટ લેવા પડે. કોના માટે? વોલ્ટેજ અને કરંટ બંને માટે કેલ્ક્યુલેટ કરવા પડે. એન્ડ ધીઝ આર યુઝ ટુ એક્સપ્રેસ ધ વોલ્ટેજ એન્ડ કરંટ ઇન ધ કોમ્પ્લેક્સ ફોર્મ. અને એ વોલ્ટેજ અને કરંટના જે કોમ્પ્લેક્સ ફોર્મ છે એને રિપ્રેઝન્ટ કરશે. ઓકે, એટલે આપણે જે મેથેમેટિક્સ મેથ્સ 1 2 3 4 ભણી રહ્યા છો, એ આપણી આ બધી ડિજિટલ ફોર્મેશનની અંદર જ કામમાં લાગે છે. ઓકે, અહીંયા આપણે ડાયરેક્ટલી ઇક્વેશન આપેલા છે કે વી ઇઝ ઇક્વલ ટુ વીએ પ્લસ જેવીબી, એટલે કે એક્ટિવ અને રિએક્ટિવ બંને કમ્પોનન્ટ છે. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએ પ્લસ જેઆઈબી, એમાં જે કમ્પોનન્ટને તમે રિએક્ટિવ કમ્પોનન્ટ કહી શકો. ઓકે, અથવા તો એને ઇમેજનરી કમ્પોનન્ટ પણ બોલતા હોય છે. ઓકે, જે છે તો ઇમેજનરી પાર્ટ્સ આવશે. ઓકે, બીજું, ધ રેઝિસ્ટન્સ એન્ડ રિએક્ટન્સ કમ્પોનન્ટ ઓફ ધ ઇમ્પિડન્સ ઓફ ધ લાઇન સીન બાય ધ રિલે કેન બી કેલ્ક્યુલેટેડ એઝ. હવે જે રિએક્ટન્સ એક્સ છે અને રેઝિસ્ટર આર છે, એ બંને પણ આપણે કેલ્ક્યુલેટ કરવા પડે. અને જે ડાયરેક્ટલી આ રીતે કરી શકાય છે, વીઆઈએ પ્લસ વીબીઆઈબી અપન આઈએ સ્ક્વેર પ્લસ આઈબી સ્ક્વેર. એટલે એ અને બી કમ્પોનન્ટ, રિયલ અને ઇમેજનરી બંને કમ્પોનન્ટમાં આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. યાદ ખાલી કેવું રાખવાનું, રેઝિસ્ટરમાં વચ્ચે પ્લસ આવશે, રિએક્ટન્સમાં વચ્ચે માઇનસ આવશે. ઓકે, બીજું પણ એક ફરક છે કે રિએક્ટન્સ એક્સમાં વીબીઆઈએ બંને એ ભેગા નથી. જેમ કે રેઝિસ્ટરમાં વીએઆઈએ છે, એવી રીતે રિએક્ટન્સમાં વીબીઆઈએ માઇનસ વીએઆઈબી એ રીતનું છે. બંને અલગ અલગ છે, પણ અહીંયા ડાયરેક્ટ આપેલું છે. ઓકે, એટલે કે મીન્સ કે આપણે પ્રોગ્રામિંગ કરવાનું થાય. ઓકે, ડાયરેક્ટલી જો આપણે ન્યુમેરિકલ રિલે ઉપર વર્ક કરતા હોય તો ધ પ્રોગ્રામ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટ ફોર આર એક્સ એન્ડ વેલ્યુ ફ્રોમ અબેવ ઇક્વેશન. આ ઇક્વેશન ઉપરથી આપણે એને કેલ્ક્યુલેટ પ્રોગ્રામ લખી શકીએ. બીજું, ધ અલ્ગોરિધમ ઇન્ક્લુડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ. હવે અલ્ગોરિધમ છે, તો જેટલો અલ્ગોરિધમ તમારો રીચ હશે એટલી તમને વધુ ડિટેલ મળશે.
The algorithm include the information about the characteristic to be implemented as a impedance relay, reactance relay and more relay. મીન્સ કે આપણે કોઈ પણ એક ન્યુમેરિકલ રિલેમાં લોટ્સ ઓફ અલ્ગોરિધમ એડ કરીને એને ઇમ્પિડન્સ રિલે, રિએક્ટન્સ રિલે, મોર રિલે તરીકે વાપરી શકીએ છીએ. ઓકે, અને એ જ આની મેન વસ્તુ છે, ઇમ્પોર્ટન્સ એનો એડવાન્ટેજ. બીજું, યુઝિંગ ધ કેલ્ક્યુલેટેડ વેલ્યુઝ ધ માઇક્રોપ્રોસેસર ટેક્સ ધ ડિસિઝન ડિપેન્ડિંગ ઓન વેધર ધ ફોલ્ટ પોઈન્ટ લાઇઝ વિથિન ધ ડિફાઇન્ડ પ્રોટેક્ટિવ ઝોન ઓફ ધ રિલે ઓર નોટ. મીન્સ કે આપણે આ જે કોઈ બી આપણે અલ્ગોરિધમ પ્રમાણે આપણું માઇક્રોપ્રોસેસર શું કરશે, ડિસિઝન લેશે. ઓકે, કયું ડિસિઝન લેવાનું છે? આપણે અહીંયા આપણે ડિસ્ટન્સ પ્રોટેક્શન વાપરી રહ્યા છે કે ભાઈ આપણો ઝોન પ્રોટેક્શન ઝોનની અંદર આપણી જે ફોલ્ટ પોઈન્ટ છે એ લાઈ કરે છે, મીન્સ કે આપણા ઝોનનો ફોલ્ટ છે કે નથી. ઓકે, અને કરતો હોય તો પછી આપણો જે ડિસ્ટન્સ પ્રોટેક્શનના જે કોઈ બી પ્રોસેસ હોય એ આગળ વધવાની. ધ ટ્રિપિંગ સિગ્નલ ઇઝ ગિવન ટુ ધ ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. હવે જે કોઈ બી ટ્રિપિંગ સિગ્નલ પ્રોસેસર દ્વારા મળે એને આપણે શું કરશું, ડિજિટલમાંથી એનાલોગ ફોર્મમાં લઈ જઈશું અને એના પછી આપણે સર્કિટ બ્રેકરને આપીશું. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આપણે વાત કરી છે કે ન્યુમેરિકલ ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. ક્વેશ્ચન આપણો નોર્મલ જ છે, ઘણી ઓછી વખત એક્ઝામમાં પૂછાય છે. આઈ થિંક એક કે બે વખતે આઈ થિંક પૂછાયેલો હશે. ઓકે, તો તમને આપણને આવડવું જોઈએ. બ્લોક ડાયાગ્રામ ઉપરથી બેહવાનું નથી, ખાલી એનું રિપ્રેઝન્ટેશન આપણે સારી રીતે કરવાનું છે. બ્લોક ડાયાગ્રામ બધામાં નોર્મલી એક જેવા છે, ક્યાંક સામાન્ય ડિફરન્સ આવે છે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી, ફરી મળીશું.